સિટી અમદાવાદની જાણે કે પુલ ખુલી ગઈ છે। મેટ્રો સિટીમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અનુપમ સિનેમા રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। તૂટેલા રોડના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તંત્ર વેરો વસૂલોમાં મસ્ત છે અને પ્રજા રસ્તાઓથી ત્રસ્ત છે। આ વાત અમે વારંવાર એટલા માટે કહી રહ્યા છે કારણ કે આ હકીકત છે। લોકોની તકલીફો, લોકોને પડતી હાલાકી આ રોડ અને રસ્તા અને તે બિસ્માર હાલતમાં જોઈને આપને સ્પષ્ટપણે જોવા મળશે। અનુપમ સિનેમાનો આ મુખ્ય માર્ગ જે આગળ હાટકેશ્વર તરફ આ રસ્તાને જોડે છે, પણ આ રસ્તા ઉપર તમે સ્થિતિ જુઓ અત્યારે કે વાહનોની સ્થિતિ શું છે। ખાડાઓ એટલા બધા છે કે આ જે આખો માર્ગ છે આગળ સુધીનો એ માર્ગ છે જ નહીં। રસ્તા ઉપર ફક્ત ને ફક્ત ખાડા જ જોવા મળે છે અને જે શહેરની સ્થિતિ છે એ શહેરની સ્થિતિ આખામાં મુખ્ય માર્ગો જે છે ત્યાં આ જ પ્રકારની છે અને લોકો જે છે એ હેરાનગતિ પણ લોકો જે છે ભોગવી રહ્યા છે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ આગળ પણ એ માર્ગ પર આ જ પ્રકારની જોવા મળી રહી છે અને આ જે રસ્તા ઉપર આ જે બજરી દેખાઈ રહી છે, જે માટી છે, એના કારણે રેતી એટલી બધી ઉડે છે કે આસપાસ પ્રદૂષણ પણ એટલી જ માત્રામાં થાય છે અને લોકોને ઘરમાં બેઠા પણ આ ખરાબ રસ્તાની જે આડઅસરો છે એ આડઅસરો ભોગવવી પડે છે અને આપ જુઓ અત્યારે કે આ બીજા વાહનો જે આવી રહ્યા છે, વાહનોને તમે જોશો તો જે ભારે વાહનો આવે એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ એવી થાય છે કે લોકોને તકલીફ થાય છે અને આપ જોશો તો ધૂળની ડમરીઓ અહીંયાથી ઉડતી તમને દેખાશે અને આ સ્થિતિ છે અમદાવાદ શહેરની અને આ સ્થિતિમાં રહેવા માટે મજબૂર છે અમદાવાદીઓ। કેમ તો કે પ્રી મોન્સૂન પ્લાનિંગનું કોઈ આયોજન નથી ને આયોજન થાય છે તો એ રસ્તાઓ પર ખાડાના સ્વરૂપમાં દેખાય છે અને એ થયા પછી કોર્પોરેશન અને કોર્પોરેશનની ટીમો, પછી એ સત્તાપક્ષ હોય કે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, કોઈ પણ જે કામ કરતું હોય એવું દેખાતું નથી। કેમેરામેન વિવેક ઠાકોર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો કરોડોના ખર્ચ બાદ પણ સારા રસ્તા કેમ નહીં? ખરાબ રસ્તાઓના કારણે દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? આ સવાલ ઊભા થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થયા છે। તંત્રની ઢીલી કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ છે। આ પહેલાંથી આવું જ છે। આજ સુધી આમાં રિપેરિંગ થાય, થોડા ટાઈમમાં થાય, થોડો વરસાદ પડે એટલે આવી હાલત થઈ જાય નહીં, બરાબર। બહુ જગ્યા આવી છે, થોડો છાંટા થયા નહીં એને વરસાદ આ રોડ તૂટવાનું ચાલુ થયું કે માણસ કેવી રીતે ચાલવાનું, કેવી રીતે જવાનું, કોઈ પેશન્ટ જવું હોય તો કેવી રીતે બિચારું નીકળે ત્યાં? ચાલીની અંદર પાણી પ્લસ મારા ઘરમાં પાણી। હમણાં 2 દિવસ પહેલાં જે આઠમનો વરસાદ જે પડી ગયો એ તો જબરજસ્ત, રાતે 12-1 વાગ્યા લગી પાણી ઉતર્યું નહીં। અમે લોકોએ જાતે બધા મહેનત કરી, છોકરાઓએ તો ગટરને બધા ઢક્કણ ખોલ્યા ત્યારે પાણી ગયું તો બી બેક મારતું હતું પાણી, એટલે બહુ અમને એટલી તકલીફ પડી જાય ને। હવે અમે લોકો બી અંદર હું અને મારા મિસિસ બી અપંગ છે, મમ્મી ઉંમરલાયક છે, અમને આવા જવામાં તકલીફ પડી જાય।